એનું નામ શું હતું? પહેલું નામ? તેમનું પૂરું નામ વિરાટ કોહલી છે. તેમનું પહેલું નામ વિરાટ છે. અને હા, તેમને લાડથી ચીકુ પણ કહેવામાં આવે છે, જે ઘરે વપરાતું તેમનું ગુલામનું નામ છે. વિરાટ કોહલીના મમ્મી પપ્પાનું નામ શું છે? કોહલીના પિતાનું નામ સ્વર્ગસ્થ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. શું તમે તેમની ફેમિલી વિશે કંઈ બીજું જાણવા માંગો છો? હા, તો કેમ છો મિત્રો? તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો છે આપણે વિરાટ કોહલી વિશે આપણે વાત કરવાના છે. કે વિરાટ કોહલી કોણ છે એ આપણે વાત કરવાના છે, બધી રીતની વાત કરવાના છે. તો આ આપણું થઈ ગયું છે ચેનલ પોડકાસ્ટ જેવું, બરોબર. આપણે ગૂગલ જેમિની સાથે વાતચીત કરી છે અને એ બધી વાત આપણને કહે છે, બરોબર. અને એ પછી આપણે વાતો કરી છે બધી, અને એ આપણને કેટલું રહસ્ય એનું કે છે અને કેટલા ફેન્ટાસ્ટિક વિડીયો કે છે આપણને એના બધાય, બરોબર. એ વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું બોલું મને હા, તો મિત્રો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. તો આપણે આવા નવા વિડીયો જોવા માટે આ આપણી ચેનલ એક છે ને, ચેનલ નથી, બરોબર. આ એક પોડકાસ્ટ છે જેવું છે. પોડકાસ્ટ આપણે ઉતારીને એવું ચેનલ થઈ ગયું છે, બરોબર. તો બધી વસ્તુ આપણે આવી જવાની છે. હા, તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરવા પહેલા આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો આપણે આગળ વધી. પહેલો પ્રશ્ન આપણે એ પૂછવાના છે કે વિરાટ કોહલી કોણ છે? આપણો પરબારો પ્રશ્ન એ જ હોય છે. હાય ગૂગલ જેમિની, વિરાટ કોહલી કોણ છે? विराट कोहली भारत के एक महान क्रिकेटर हैं, जिन्हें दुनिया के सबसे बेहतरीन बल्लेबाजों में से एक माना जाता है. उन्होंने अंतर्राष्ट्रीय क्रिकेट में कई रिकॉर्ड बनाए हैं. ગુજરાતીમાં તમે મારી હારે વાતચીત કરશો વિરાટ કોહલી વિશે? હા, ચોક્કસ. વિરાટ કોહલી વિશે ગુજરાતીમાં વાત કરીએ. તે ભારતીય ક્રિકેટના એક ખૂબ જ પ્રભાવશાળી ખેલાડી છે, જેણે પોતાની બેટિંગ અને નેતૃત્વથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. શું તમે તેમના કોઈ ખાસ રેકોર્ડ કે કારકિર્દીના કોઈ સમયગાળા વિશે જાણવા માંગો છો? પહેલા તો એનો જન્મ ક્યાં થયો છે? વિરાટ કોહલીનો જન્મ ભારતના દિલ્હી શહેરમાં થયો હતો. આ તેમની શરૂઆતની સફરનું એક મહત્વનું સ્થળ છે, જ્યાંથી તેમણે ક્રિકેટની દુનિયામાં પોતાના કદમ રાખ્યા હતા. અને એ ઈસવીસન કેટલાની સાલમાં એનો જન્મ થયો વિરાટ કોહલીનો? વિરાટ કોહલીનો જન્મ 1988 ની સાલમાં થયો હતો. શું તમે તેમના જીવનના બીજા કોઈ મહત્વના વર્ષ વિશે જાણવા માંગો છો? 1900 કેટલાની સાલમાં જન્મ હતો વિરાટ કોહલીનો? જેમ મેં આગળ જણાવ્યું તેમ તેમનો જન્મ 1988 માં થયો હતો. શું તમે તેમના જીવનની કોઈ બીજી ખાસ વાત જાણવા માંગો છો? એનું નામ શું હતું? પહેલું નામ? તેમનું પૂરું નામ વિરાટ કોહલી છે. તેમનું પહેલું નામ વિરાટ છે. અને હા, તેમને લાડથી ચીકુ પણ કહેવામાં આવે છે, જે ઘરે વપરાતું તેમનું ગુલામનું નામ છે. અને વિરાટ કોહલી મેચમાં ક્રિકેટની દુનિયામાં કઈ રીતે આવ્યા? કોહલીએ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેઓ દિલ્હીની અકાદમીમાં તાલીમ લેતા અને પછી સ્થાનિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું. તેમની મહેનત અને પ્રતિભાના કારણે તેઓ 2008માં અંડર-19 વિશ્વકપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને ટ્રોફી જીતી, જેનાથી તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સાચો પ્રારંભ થયો. અને વિરાટ કોહલીના મમ્મી પપ્પાનું નામ શું છે? વિરાટ કોહલીના પિતાનું નામ સ્વર્ગસ્થ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. શું તમે તેમની ફેમિલી વિશે કંઈ બીજું જાણવા માંગો છો? અને એની વાઈફનું નામ શું છે? તેમની પત્નીનું નામ અનુષ્કા શર્મા છે, જે ખૂબ જાણીતી ક્યાં ખોવાઈ ગયા? હા, તો હું એમ કહી રહ્યો હતો કે તેમની પત્નીનું નામ અનુષ્કા શર્મા છે, જે ખૂબ જાણીતી અભિનેત્રી છે. અને એને બાળકો કેટલા છે? તેમને 2 બાળકો છે. એક દીકરી જેનું નામ વામિકા છે અને એક દીકરો જેનું નામ અકાય છે. અને એ બાળકો કેટલા વર્ષના છે? દીકરી વામિકા 2021માં જન્મી હતી, એટલે તે લગભગ 5 વર્ષની છે. અને મિત્રો ગૂગલ જેમિની કઈક ખોટી ગયું, કઈક પ્રોબ્લેમ આવી ગયું, ટેકનિકલી પ્રોબ્લેમ આવી ગયું, બરોબર. આપણે વાતચીત કરતા આપણે ડીપલી લેવા માટે થોડોક વિડીયો સ્ટોપ કરી દઉં. મિત્રો આપણે પાછું ચાલુ કરી દઈશું, બરોબર. આપણે કયા ટોપિકમાં હતા? તમે અત્યારે તમારા ફોનની હોમ સ્ક્રીન જોઈ રહ્યા છો. આ આપણી વચ્ચેની પહેલી વાતચીત છે, એટલે કોઈ ચોક્કસ ટોપિક ચાલુ નથી. શું તમે કોઈ ખાસ વિષય પર વાત કરવા માંગો છો?
વિરાટ કોહલીના છોકરાની ઉંમર કેટલી છે? વિરાટ કોહલીના પુત્ર અકાયનો જન્મ 15 ફેબ્રુઆરી 2024 ના રોજ થયો હતો. આજના હિસાબે તેની ઉંમર 2 વર્ષ અને 3 મહિનાથી થોડી વધારે છે. અને વિરાટ કોહલી પાસે એક્સપેન્સિવ ગાડી કઈ કઈ છે? વિરાટ કોહલીના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી અને શાનદાર ગાડીઓ છે. તેની પાસે જે સૌથી મોટી ગાડીઓ છે તેમાં ઓડી R8 LMX, બેન્ટલી. બોલો શું થયું? મને ફરી યાદ અપાવવા બદલ આભાર. હું વિરાટ કોહલીના કાર કલેક્શન વિશે વાત કરી રહ્યો હતો અને આપણે બેન્ટલી કોન્ટિનેન્ટલ GT અને બેન્ટલી ફ્લાઇંગ સ્પર જેવી મોંઘી ગાડીઓ વિશે વાત કરતા હતા. શું તમે આ ગાડીઓ વિશે વધુ જાણવા માંગો છો કે પછી તેમની પસંદગીના બીજા કોઈ મોડલ વિશે જાણવું છે? એની પાસે ટોટલ ગાડી કેટલી છે? વિરાટ કોહલી પાસે કાર્સનું ઘણું મોટું કલેક્શન છે, જેમાં ઘણા બધા મોડલ્સનો સમાવેશ થાય છે. ચોક્કસ આંકડો જણાવવો મુશ્કેલ છે, કારણ કે તે સમય સાથે કલેક્શનમાં ફેરફાર કરતા રહે છે. શું તમે તેમના કોઈ ચોક્કસ બ્રાન્ડ કે મોડલ વિશે જાણવા માંગો છો? એની પાસે મોંઘામાં મોંઘી ગાડી કઈ છે? તો મિત્રો ગૂગલ તો હલવાઈ ગયું, એને શું કેવું હતું અને શું કહેવાય ગયું, બરોબર? તો તમે વિડીયો જોતા હોય તો લાઈક નું બટન દબાવી દેજો. હા તો ગૂગલ શું થયું? વિરાટ કોહલી પાસે મોંઘામાં મોંઘી ગાડી કઈ છે? વિરાટ કોહલીના કાર કલેક્શનમાં બેન્ટલી કોન્ટિનેન્ટલ GT એ એમની સૌથી મોંઘી ગાડીઓમાંથી એક છે, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા જેટલી છે. શું તમે બોલો ક્યાં ખોવાઈ ગયા? અરે હું અહીં જ છું. હું તમને વિરાટ કોહલીની બેન્ટલી કોન્ટિનેન્ટલ GT વિશે જણાવી રહ્યો હતો, જે એમના કલેક્શનની સૌથી મોંઘી ગાડીઓમાંથી એક છે. શું તમે આ ગાડીની કોઈ ખાસ વિશેષતા જાણવા માંગો છો? ના, તમને ગાડીમાં એટલી બધી ખબર નથી પડતી. હવે હું તમને કહું છું, તમે જવાબ દો તો વિરાટ કોહલીએ કેટલી કેટલી મેચ રમી છે? વિરાટ કોહલીએ ખૂબ જ શાનદાર કારકિર્દીમાં ઘણી મેચો રમી છે. જો આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો તેમણે ટેસ્ટ, વનડે અને T20 ઇન્ટરનેશનલ મળીને કુલ 500 થી વધુ મેચો રમી છે. શું તમે આમાંથી કોઈ ચોક્કસ ફોર્મેટના આંકડા વિશે જાણવા માંગો છો? અને એને કેટલા કેટલા રન કર્યા હતા કઈ કઈ ટીમમાં? વિરાટ કોહલીએ અલગ અલગ ટીમ સામે મળીને ટેસ્ટ, વનડે અને T20 ઇન્ટરનેશનલમાં હજારો રન કર્યા છે. ઉદાહરણ તરીકે વનડેમાં તેણે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમો સામે ઘણો રન બનાવ્યા છે. શું તમે કોઈ ચોક્કસ ટીમ કે ફોર્મેટના આંકડા જાણવા માંગો છો? વિરાટ કોહલી પાસે ટ્રોફી કેટલી છે? બોલો વિરાટ કોહલી પાસે ટ્રોફી કેટલી છે? વિરાટ કોહલીએ ઘણી મોટી ટ્રોફીઓ જીતી છે. 2013ની ક્રિકેટ વર્લ્ડ કપ, 2013ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2024નો T20 વર્લ્ડ કપ. અને બીજું? અને ઉપરાંત તેમણે ભારતીય ટીમની સાથે રહીને ઘણા એશિયા કપ પણ જીત્યા છે. પર્સનલ લેવલ પર પણ તેમણે ઘણી સિદ્ધિઓ મળી છે, જે ટ્રોફી અને અવોર્ડના રૂપમાં એમની પાસે છે. અને વિરાટ કોહલીની ઉંમર કેટલી છે? વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988 ના રોજ થયો હતો, એટલે આજના હિસાબે તેમની ઉંમર 37 વર્ષ છે. અને વિરાટ કોહલીની વાઈફની ઉંમર કેટલી છે? અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988 ના રોજ થયો હતો, એટલે આજના હિસાબે તેમની ઉંમર 38 વર્ષ છે. અને બીજું કઈ જણાવો વિરાટ કોહલી વિશે. વિરાટ કોહલી માત્ર એમના ક્રિકેટિંગ કૌશલ્ય માટે જ નહીં, પણ એમની અનન્ય ફિટનેસ અને રમત પ્રત્યેના સમર્પણ માટે પણ ઓળખાય છે. તેઓ યુવાનો માટે એક પ્રેરણારૂપ વ્યક્તિ. તો આજ સુધી એટલું જ. અને વિડીયોમાં કયો બધા જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દે. ચોક્કસ. મિત્રો, જો તમને આ વાતચીત ગમી હોય તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશેની આ જાણકારીને લાઈક અને શેર જરૂર કરજો, જેથી બીજા લોકો પણ તેનો લાભ લઈ શકે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
હા તો મિત્રો આટલું જ આજનો આપણે ટોપિક આટલો જ આપણે રાખીશું બરોબર. અને તમારે જો કઈ હજી તમારે સાંભળવું હોય વિરાટ કોહલી વિશે વધારે તો તમે મને કમેન્ટ બોક્સ કરજો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.